જામ સતાજીના પુત્ર કુંવર અજાજી ત્રીજા કે જે પોતાના લગ્નના જમણવાર માટે ગામમાં મોજૂદ હતા, તેઓ જમણવારમાંથી 500 રાજપૂત યોદ્ધાઓને લઈ અને નાગ વજીર સાથે યુદ્ધ ક્ષેત્ર તરફ ગયા. બીજે દિવસે મુગલ સૈન્યની જમણી પાંખનું નેતૃત્વ સૈયદ કાસિમ, નૌરંગ અને ગુજર ખાન દ્વારા અને ડાબી પાંખમાં મુહમ્મદ રફી સહિત સંખ્યાબંધ જમીનદાર અને અમીરોએ કર્યું. કેન્દ્રનું નેતૃત્વ નવાબ અજીમ હુમાયુ પોતે અને મિર્ઝા અનવરે સંભાળ્યું હતું. તે પહેલા નવાબના પુત્ર મિર્ઝા મરહુમના હાથમાં હતું. જ્યારે નવાનગરનું સૈન્ય જસા વજીર, કુંવર અજાજી અને મહેરામણજી ડુંગરાણીએ સંભાળ્યું હતું. નાગ વજીર, ડાહ્યો લોધક અને ભાલજી દલ વગેરે પણ સૈન્યનું નેતૃત્વ કરી રહ્યા હતા. બંને પક્ષે તોપ દ્વારા ગોલંદાજી વડે લડાઈની શરૂઆત થઈ.